આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનું નારદજીનું ચરિત્રની કથા સાંભળવાની છે। તો સુતજી કહે છે, એક વખત નારદજીને તપ કરવાનો વિચાર જાગ્યો। આથી તેઓ હિમગીરી ઉપર ગંગાનું પવિત્ર કિનારે ગયા। અહીં એક સુંદર ગુફા હતી। એ ગુફામાં તેઓ પહોંચ્યા। ત્યાં તેમણે મૌન ધારણ કરીને આસન જમાવી પ્રાણના સ્વયં થકી લાંબા કાળ સુધી તપ કર્યું। તેમનું આ લાંબુ તપ જોઈને ઇન્દ્રને ચિંતા જાગી। તપના બળથી નારદ મારું ઇન્દ્રાસન ડોલાવી દેશે કાં તો પડાવી લેશે। તેથી નારદના તપમાં વિક્ષેપ પાડવા ભંગ કરવા તેમણે કામદેવને તેડું મોકલ્યું। કામદેવ આવી પહોંચ્યા। ઇન્દ્રએ તેને મીઠા શબ્દથી નવાજીને નારદના તપમાં વિઘ્ન નાખવા રવાના કર્યા। કામદેવ શાબ્દો બન્યો। કેટલાક અનુચરોને સાથે લઈ જઈને તેણે અનેક વિધિ રીતે પોતાની કળાઓનો ઉપયોગમાં લેવા માંડી। આ બધી ઘટનાઓમાં કંઈક તેની કારી ફાવી નહીં। પ્રભુ મહાદેવની અસીમ કૃપાથી મુનિનું ચિત્ત વિકૃત બન્યું નહીં। તેનું કારણ જુદું હતું। હા, એ કારણ હતું કે અગાઉ આ જગ્યાએ ભગવાન મહાદેવે પોતે તપ કરતા હતા અને તેમાં વિઘ્ન નાખવા કામદેવ આવ્યા હતા। તે સમયે મહાદેવે તેનું ત્રીજું નેત્ર ખોલીને પેલા કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા। તે પછી કામદેવની સ્ત્રી રતિએ પ્રાર્થના કરી। એટલે મહાદેવ કૃપા ઉતારીને કહે, થોડા સમય પછી કામદેવ પુનઃ આળસ મવડીને જીવતો થશે, હરતો ફરતો થશે, બોલતો થશે, પણ આ જગ્યામાં ભવિષ્યમાં પણ તે ફરી કારી ફાવશે નહીં। આ પ્રમાણે મહાદેવના પ્રભાવથી તે જગ્યામાં નારદ સુરક્ષિત બની રહ્યા। આથી તેમણે લાંબા કાળ સુધી તપ કર્યું। ત્યારબાદ નારદજી તપથી નિવૃત્ત બન્યા। પરંતુ શિવજીની માયાથી તેઓ અજાણ હતા। તેમણે તત્ક્ષણ એવો અહંકાર કર્યો કે મેં કામદેવને જીતી લીધા છે। ફરતા ફરતા તેઓ કૈલાસ પર્વત પહોંચ્યા। ત્યાં રુદ્રદેવને શ્રદ્ધાભાવથી વંદન કરી પોતાની સિદ્ધિઓ કહી સંભળાવી। રુદ્રદેવ તો દયાળુ અને કૃપાળુ હતા। નારદજીના અજ્ઞાત વિશે જાણીને તત્કાળ તેઓ કહે, હે નારદ, તમારે આ પ્રકારે ક્યાંય કહેવું નહીં। ખાસ કરીને વિષ્ણુને આ વાત કરવી નહીં। કર્મની ગતિ ન્યારી છે, પ્રબળ છે। આ ગતિને રોકી શકાતી નથી। નારદજી વળી આગળ ચાલ્યા। તેઓ બ્રહ્મલોકમાં પહોંચી ગયા। નારદજી પેલી શિખામણ ભૂલી ગયા। તેમને વાણીમાં અહંકાર ભળ્યો। તેમણે બધી વાત કરી। બ્રહ્માએ પણ શિખામણ આપી। પણ જેના મનોપટ પર અહંકારનો અંકુર ફૂટી નીકળ્યો હોય તેને શું સમજવું? નારદજીએ વળી યાત્રા આરંભ કરી। તેઓ ફરતા ફરતા વિષ્ણુલોકમાં પહોંચ્યા। વિષ્ણુલોકમાં પહોંચીને નારદજીએ સઘળું વૃત્તાંશ વિસ્તારથી કહેવા માંડ્યા। વિષ્ણુ એકાગ્ર ચિત્તે તેને સાંભળવાતા ગયા। તેઓ બધું સમજી ગયા। તેઓ નારદજીને કહે છે, હે નારદ, તમે તપમાં ભંડાર સમાન છો। જેમમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગી નથી, તે જ સઘળા દુઃખ દેનાર કામ, ક્રોધ, મોહ આદિ વિકારો જલ્દી થાય છે। તમે તો જ્ઞાન અને વૈરાગીથી સદા યુક્ત અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો। જન્મથી જ વિકાર વિનાનો અને ઉત્તમ બુદ્ધિવાળા હે મુનિ, કામના વિકારો તમને શું કરી શકે? કહો, શું કરી શકે? નારદજી હસ્યા, નમસ્કાર કર્યા, પછી કહે, મારા ઉપર આપની કૃપા છે, પછી કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? આમ કહીને નારદજી ત્યાંથી વિદાય થયા। એટલામાં ઋષિઓ કહે છે, હે મહાભાગ્યશાળી સુત, તમને નમસ્કાર છે। અમારી ઉપર કૃપા કરીને આપનો આ અદ્ભુત કથા વર્ણવી છે। તે પછી વિષ્ણુ ભગવાને શું કર્યું તે આપ અમને કહો। સુતજી કહે છે, વિષ્ણુનો આભાર માનીને નારદજી વળી આગળની યાત્રાએ પ્રસ્થાન કરી ગયા। વિષ્ણુએ મનમાં શિવજીનું આરાધન કર્યું, સ્મરણ કર્યું। તેમણે શિવજીની અનુમતિ મેળવી। નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાનું દર્શન કરાવ્યું।
નારદ મુનિ યાત્રાએ હતા. ફરતા ફરતા તેઓ એક સુંદર નગર સમીપે પહોંચ્યા. તે નગરનો રાજા શીલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતો. તેણે આખા નગરને શોભાયમાન કર્યું હતું. શણગારમાં કશું બાકી ન રાખ્યું હતું. સ્વયંવરમાં અનેક દેશાવરમાંથી રાજપુરુષો, રાજકુમારો, તેજસ્વી જુવાનો આવ્યા હતા. દેવ પ્રેરણાથી જ નારદજી તે નગરમાં પહોંચ્યા. તેમને આવેલા જોઈને શીલનિધિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પોતાની પત્ની, પુત્રીને બોલાવીને નારદને વંદન કરાવ્યું. રાજાએ મુનિને શ્રદ્ધાભાવથી વંદન કરીને રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવાની પ્રાર્થના કરી. પેલી કન્યાનું દિવ્ય રૂપ જોઈને નારદજી તો મોહી બન્યા. કન્યાને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા તેમને હૈયે જાગી. જોકે તે પળે તેઓ ભીતરની ઈચ્છા પ્રગટ કરી શક્યા નહીં. એમણે તે ઘડીએ એટલું જ કહ્યું કે આ કન્યાને દેવતુલ્ય અને કામને જીતનાર પતિ પ્રાપ્ત થશે. આ તેજમય દિવ્ય રાજકન્યાને સ્વયંવરમાં કેવી રીતે હાસિલ કરવી તેના અવનવા વિચારો કરતાં નારદજીને સૂઝ્યું કે નારીને હંમેશા સૌંદર્ય આકર્ષિત હોય છે. તે તેને વહાલું પણ હોય છે. માટે જો વિષ્ણુનું સૌંદર્ય પ્રાપ્ત થાય તો તે જરૂર મને પુષ્પની માળા આરોપશે. એ રીતે હું તેનો કંથ બનીશ. આમ વિચારીને તેઓ વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ વિષ્ણુને સંઘળી વાત કરી. તેમણે તેના જેવું અધકેરું સૌંદર્ય પામવાની ઈચ્છા દર્શાવી. વિનંતી પણ કરી. મુનિની આ વાત સાંભળીને જ વિષ્ણુ હસ્યા. શિવજીની માયાનો પ્રભાવ વિચારીને કહે, હે મુનિ, તમે તમારી ઈચ્છા મુજબની જગ્યાએ જાઓ. હું તમારું હિત થાય તે મુજબ કરીશ. તે પછી વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પરંતુ મુખ વાનર જેવું બનાવી આપ્યું. નારદજી વિષ્ણુનો પ્રભાવ સમજી શક્યા નહીં. તેઓ પ્રસન્ન ચિત્તે આગળ વધ્યા. સ્વયંવરમાં આવ્યા. પોતાના આસને જઈને બેઠા. તેઓ વિચારી રહ્યા હતા કે હવે અવશ્ય રાજકન્યા મને જ પરણશે. તેના હાથમાંથી પુષ્પમાળા મારા ગળામાં જ શોભાયમાન થશે. વિષ્ણુએ રચેલી માયા મુજબ સભા સ્થળે ઉપસ્થિત સર્વ કોઈ નારદજીને તેમના મૂળ મુનિ સ્વરૂપને જ નિરખી રહ્યા હતા. એટલે તેનો ભેદ સમજી શક્યા નહીં. પણ એ દરમિયાન શ્રેષ્ઠ ઉત્તમ અલંકારથી સજ્જ રાજકન્યાના હાથમાં પુષ્પમાળા લઈને સભામાં આવી. આ કન્યા ફરતી ફરતી નારદ મુનિ નજીક આવી. નારદજીનું વાનર મુખ જોઈને દ્રષ્ટિ ફેરવીને તે આગળ વધી ગઈ. તે ટાણે રાજાનું સ્વરૂપ ધારણ કરીને ખુદ વિષ્ણુ ભગવાને સભામાં આવ્યા. તેમણે તે સ્થળે અન્ય કોઈને જોયા નહીં. કન્યાએ તેમને દીઠ્યા. કન્યા અતિ પ્રસન્ન થઈ. ખુશીથી તેમણે વિષ્ણુના કંઠમાં વરમાળા આરોપી. તે કન્યાને લયા અને તેઓ અર્ધાર્થ થયા. એ વેળાએ નારદ મુનિની સ્થિતિ અત્યંત દમનીય બની ગઈ હતી. તેમની નિષ્ફળ થયેલા કામમાંથી ભયંકર ક્રોધ ભભકી ઉઠ્યો. અધૂરામાં પૂરું કરવા રુદ્રદેવ તેમનું રક્ષણ કરવા માટે મોકલેલા 2 ગણો ત્યાં ઉપસ્થિત હતા. તે કહે, હે નારદજી, તમે વ્યર્થ રીતે મોહ પામીને રાજકન્યાની ઈચ્છા દર્શાવી રહ્યા હતા. તમે તમારું મુખ જોયું ખરું? નારદ એક પળ થોભ્યા. કંઈ વિચાર કર્યો. તે પછી તેઓ એક તળાવે ગયા. કિનારે બેઠા. તેમણે તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું. જોતાં જ એ હબકી ગયા. ઓહ, પોતે આવા છે? વાનર સ્વરૂપ? તેમનો ક્રોધ આથી બમણો બની ગયો. તેમણે ગણોને શ્રાપ આપ્યો કે તમે મારી મશ્કરી કરી છે, ઠપકો કર્યો છે, માટે તમે રાક્ષસ બની જશો. મોહ પામેલી મુનિને જાણનાર તે રુદ્રગણો સમજતા હતા, જ્ઞાની હતા. સદાશિવની ઈચ્છાને માન આપીને તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. આ બધી શિવજીની જ ઈચ્છા મુજબ થાય છે એમ માનતા સદાકાળ શિવની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓ કહે છે, હે વંદનીય સૂતજી, તમે અદ્ભુત કથા કહી. શિવની એ માયાને પણ ધન્ય છે. ચર અચર બધું જગત તેને આધીન છે. તે પછી નારદજીએ શું કર્યું તે વિશે સવિસ્તાર સંભળાવો.
સૂત થોડીવાર શાંત બેઠા અને પછી કહે છે, તે વખતે નારદજી એટલું સમજ્યા કે વિષ્ણુએ આવું કપટ કર્યું હતું. તેથી વિષ્ણુ પર ગુસ્સે ભરાયેલા નારદજી વૈકુંઠમાં ગયા અને કહે છે, હે વિષ્ણુ, તમે ઉત્તમ વિચારવાળા નહીં, કિંતુ મલિન વિચારવાળા છો. તમે બીજાનું હિત, કલ્યાણ જોઈ શકતા નથી. તમે અગાઉ પણ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત પાઈ દીધું હતું. મહેશ્વરે કૃપા કરીને ઝેર પી લીધું ન હોત તો તમારું કપટ ક્યાં ચાલત? શિવજીએ તમને સ્વચ્છિત બનાવ્યા છે. આજે હું તમને તમારા કર્મનું ફળ અવશ્ય ચખાડીને જ રહીશ. જે ક્ષણે સમયે હું સ્ત્રી મેળવવા માટે વ્યાકુળ હતો ત્યારે તમે મને કદ્રુપ બનાવીને બેસાડ્યો. હવે તમે મનુષ્ય સ્વરૂપ લઈને મોહિત થાઓ અને વિયોગનું દુઃખ મેળવો. તમે મને જેવું મુખ આપ્યું તેવા વાનરોની મદદ તમારે અવશ્ય લેવી પડશે. આ મુજબ શાપ આપીને નારદજી ચાલતા થયા. હે જ્ઞાની સજ્જનો, કંઈક વિચારો, સમજો. મોહ કેવી વિષમ છે, દુઃખદ સ્થિતિનું નિર્માણ કરે છે. ગીતામાં પ્રભુએ કહ્યું છે કે સંગના પ્રભાવમાં કામ જાગે છે. કામ અપૂર્ણ રહેતા ક્રોધ જાગે છે. ક્રોધના પરિણામ સ્વરૂપે મોહ મરડાય છે, જેથી કરીને સ્મૃતિ બ્રહ્મમાં ગારદ થવાય છે. તે પછી બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય પોતે સર્વનાશ નોતરે છે. નારદજીના આ પ્રસંગ પરથી આપણને એમ સમજવાનું છે કે ગીતાએ આપેલો બોધ હૃદયમાં ઉતારવાનો છે. સૂતજી કહે છે, હે મુનિઓ, નારદ મુનિએ ક્રોધમાં આવીને વિષ્ણુ ભગવાનને શ્રાપ તો દઈ દીધો, પરંતુ તરત જ શિવજીએ માયાનો સંકેલો કરી લીધો. એટલે નારદને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ પશ્ચાતાપ કરતા વિષ્ણુના પગમાં પડી ગયા. કહેવા લાગ્યા કે ભગવાન, મારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો છે. મેં આપેલા શ્રાપને આપ ટાળી નાખો. આપ શક્તિમાન છો, હું તો આપનો દાસ છું, સેવક છું. તે પછી વિષ્ણુએ નારદજીને બેઠા કર્યા. મધુર શબ્દોથી દિલાસો આપીને કહે, હે નારદજી, તમે ખેદ કરશો નહીં. તમારા માટે શ્રેષ્ઠ ભક્ત છો, તેમાં પણ કંઈ શંકા નથી. તમે પોતે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં. તેના પરિણામે આમ બન્યું. સદાશિવ પ્રભુનો અહંકાર ટાળનાર છે, હિતકારી છે. તે જ સ્વયં પરમાત્મા છે, પરબ્રહ્મ છે, નિર્ગુણ પણ તેવો જ છે. અને તે પોતાની માયાને ગ્રહણ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના 3 રૂપોવાળા થયા છે. પરમ કૃપાળુ શિવજી પોતે મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા ઉતારનાર સર્વોચ્ચ દેવ પણ તેવો જ છે. તેઓ મારા સ્વામી પણ છે. હે મુનિ, તમે વાણી, શરીર અને મનથી શિવજીને જ પૂજજો, ભજજો. સંચારના સર્વ પાપો શિવ નામથી નાશ પામે છે. તમારા દાહ બનેલા મનને પણ શિવજી થકી શાંતિ મળશે. તમો પરમ ભાવથી શિવજીની ભક્તિ કરો, પૂજા કરો, વંદનથી તેમની સમીપે પહોંચો. વિદ્વાનોએ 4 વેદોમાં સાર રૂપે સાધન તરીકે શિવપૂજન નિર્માણ કર્યું છે. તેથી તમે પંડાક્ષર મંત્રનો જાપ જપવા માંડો. તેનું નિત્ય રટન કરો. શિવકથાનું કથન કરો, શ્રવણ કરો. તમે ભ્રમણ કરતાં કરતાં શિવ તીર્થોના પ્રાંગણે પહોંચો. આમ કરતાં રહીને તમો આનંદવનમાં પ્રસ્થાન કરો. ત્યાં શિવજીનું પૂજન અર્ચન આરંભો. આમ થવાથી તમે પોતે નિર્વિક સ્વરૂપને પામી શકશો. આ પ્રમાણે પ્રસન્ન ચિત્તવાળું વિષ્ણુએ નારદજીને પ્રતિથી ઉપદેશ આપી શિવનું સ્મરણ, નમન તથા સ્તુતિ કરીને અંતર્ધ્યાન થઈ ગયા હતા. ત્યાર પછી સૂતજી કહે છે, હે વિપ્રો, વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા. પછી નારદજી શિવજીના લિંગનું ભાવભક્તિથી દર્શન કરતાં કરતાં પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. આ સમય દરમિયાન ભગવાન શિવના 2 ગણોને સ્વયંવરમાં શ્રાપ દીધો હતો તેવું મળ્યા. શિવગણોએ નારદજીને નમસ્કાર કર્યા. હેતભાવથી જોઈ રહ્યા અને કહે, હે મુનીશ્વર, રાજપુત્રીના સ્વયંવરમાં પરમેશ્વરથી પ્રેરાઈને તમે અમને શ્રાપ દીધો હતો. તે પ્રક્રિયામાં આપનો કોઈ દોષ નથી. અમને અમારા કર્મનું ફળ મળી ગયું છે. પણ હવે શાંત થાઓ. પ્રશંસાપૂર્વક આપની કૃપા ઉતારો, દયા કરો.
મુનિ નારદજી એક પળ વિચારમાં ગરકાવ બન્યા. તે પછી તેઓ કહે છે, હે શિવગણો, પરમ કૃપાળુ શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેથી કરીને મેં તમને શ્રાપ દીધો હતો. તે અપરાધ હતો. તે અપરાધ ક્ષમા કરો. હું શ્રાપનો ઉપાય કહું છું. તમે શ્રાપ ગ્રહણ કર્યો છે તે પ્રમાણે તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો. તમે રાક્ષસ રાજા તરીકે ખ્યાતિ મેળવશો. ભગવાન સદાશિવ બીજું સ્વરૂપ ધારણ કરીને તમારો ઉદ્ધાર કરવા માટે આવી જશે. તે પછી બંને ગણો શ્રદ્ધાભાવથી વંદન કરીને ત્યાંથી રવાના થયા. નારદ મુનિ તે પછી તીર્થાટને નીકળ્યા. ફરતા ફરતા કાશીપુરી બાજુ આવ્યા. ભગવાન શિવજીના દર્શન શુદ્ધ ચિત્ત પાવે કરવાથી ઘણી પ્રશંસા મળી. તે પછી તેમને શિવ તત્વ વિશે વિશેષ જાણવાની ઈચ્છા જાગી. તેથી તેઓ બ્રહ્માજીને મળ્યા. બ્રહ્માજી સત્યલોકમાં બેઠા હતા. તેમની સમીપ જઈને આદરભાવથી વંદન કરીને ઊભા રહ્યા. અત્યંત ભાવથી કહે છે, હે પિતામહ, આપની કૃપાથી વિષ્ણુના મહિમા વિશે ઘણું જાણી શકાયું છે, પણ શિવતત્વ અંગે કંઈ જાણવા મળ્યું નથી. હે દેવ, દયાળુ તાત, શિવજી નિર્ગુણ છે છતાં સગુણ કેમ? તેમનું સ્વરૂપ શું છે તે સમજાવો. પ્રભુ શિવના ભક્તો કહે છે તે તરત પ્રસન્ન થાય છે. દયાળુ અને કૃપાળુ છે. તેઓ ભક્તનું દુઃખ કદી જોઈ શકતા નથી. એટલું જ નહીં, વળી તે તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવો શિવજી પ્રભુના અંશથી ઉત્પન્ન થયા છો. તેમજ મહેશ્વર પૂર્ણ અંશરૂપ હોવાથી પરમ શિવરૂપે પૂજનીય પણ છે. તેમની શ્રદ્ધા ભાવનાથી પૂજા થાય છે. આ રીતે આપણે અધ્યાય 4માં શિવપુરાણમાંનું નારદજીનું ચરિત્ર સાંભળ્યું છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.